વાસના મુખ્ય માર્ગ પર મનીષા ચોકડીથી બનવા જઈ રહેલો ફ્લાયઓવર બ્રિજ નહીં બનાવવા પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના વાસના રોડના રહેવાસીઓ આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તેમની સાથે અકોટા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ જોડાયા હતા। જે પ્રકારે વાસના મુખ્ય માર્ગ પર મનીષા ચોકડીથી થોડા આગળ ફ્લાયઓવર બનાવવાની જે સૂચિત હિલચાલ ચાલી રહી છે તેના વિરોધમાં તમામ લોકો એકત્ર થઈને આવ્યા હતા અને ફ્લાયઓવર છોડીને અન્ય વિકલ્પોનો તંત્ર વિચાર કરે તેવી માંગ તંત્ર સમક્ષ કરી હતી। આ મુદ્દાની સાથે સાથે અકોટા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ તેમના મત વિસ્તારમાં આવતા સનફાર્માથી પારી તરફના ફ્લાયઓવર અંગે પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું કે તેની જગ્યાએ સાયફન કરી અંડરગ્રાઉન્ડ પાણીનું બાયપાસ થાય તે રીતે કરાય તો નાગરિકોને પડતી હાલાકી નિવારી શકાશે તેમ જણાવી આ વાત સાથે ડભોના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ સહમત હોવાનું ઉમેર્યું હતું। વિષય એ જ છે કે બ્રિજની જરૂરિયાત નથી અને એ બ્રિજ જો બનાવવો અનિવાર્ય હોય તો પહેલાં અનિવાર્ય કેમ છે આપણે જોવું પડે। તો પહેલાં નીચે જે રોડ પહોળો કરવાની જે વાત છે તો તમે પહોળો કરો, જેટલા પણ રોડ બ્લોક્સ આવે છે તમે પહેલાં પહોળા કરો અને પછી તમે જુઓ કે ટ્રાફિકનું ભારણ ઘટે છે કે નહીં અને પછી બ્રિજ બનાવો। ચૈતન્યભાઈને અમે એ જ વાત કરી કે સર્કલ જે છે સર્કલને લીધે બધો પ્રોબ્લેમ થયો, સર્કલનું રીડિઝાઇનિંગ કરો। એમણે તરત જ અમારી વાત સામેથી પોઝિટિવ પ્રતિસાદ આપ્યો હતો અને ત્યાંથી જ અમે એમના ઓફિસથી જ અહીંયા મ્યુનિસિપલ કમિશનરને મળવા આવ્યા। એમણે પણ અમારી રજૂઆત સાંભળી છે અને એમણે કીધું છે કે આગલા 2-3 દિવસમાં પોતે સ્થળ મુલાકાત લેશે અને બ્રિજની કેટલી જરૂરિયાત છે પોતે જ જોશે। હકીકત એવું છે કે આ બ્રિજનું જે સર્વે થયો હતો આજથી 5-6 વર્ષ પહેલાં થયો હતો। 5-6 વર્ષમાં ને આજમાં ઘણો બધો ફરક પડી ગયો છે ટ્રાફિકમાં, બીજા બધા રોડ પહોળા થઈ ગયા છે, ટ્રાફિકનું ભારણ એ રીતના ઓછું થઈ ગયું છે। તો ફરીથી એક વાત એ વસ્તુ જોવી જોઈએ કે એની જરૂરિયાત કેટલી છે અને એ જ બધા રહીશોની માંગણી છે। એક મૂળ મુદ્દો મુખ્ય રીતે છે આપણે મનીષા રોડથી જે વાસના રોડ અંદર જાય અને રાણેશ્વર મહાદેવ મંદિર પાસે જે નવો બ્રિજ લેવાની જે વાત છે એના વિશે સ્થાનિક રહીશોની જરા માંગ એવી હતી કે એના બ્રિજ સિવાય તમે બીજી કોઈ વૈકલ્પિક સુવિધા કે વૈકલ્પિક એક દિશા તરફ તમે વિચાર કરો તો એ માટે કરીને આજે આવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર સામે પોઝિટિવલી બધાએ મળીને રજૂઆત મૂકી છે। પોઝિટિવલી કમિશનરે બી સ્વીકાર્યું છે કે હા એમની વાત સાચી છે। એટલે જોઈએ હવે આવતા થોડાક 1-2 મહિનામાં કઈ રીતનું આપણે રિઝલ્ટ મળે છે। જે સ્થાનિક લોકો કહે છે આપણે એ રીતે જ થોડું મૂકીને જોઈએ કે આપણે આ ટ્રાફિકનું ભારણ કઈ રીતે ઓછું થઈ શકે, તો એ તરફ થોડું વિચારીને કરીએ તો બેઉ તરફ આપણે વિન વિનનું સિચ્યુએશન આવીને ઊભું રહે। એ પ્રમાણનું સિચ્યુએશનમાં હમણાં એની માંગ કરવા માટે આવ્યા હતા।